કાડીપાડ નોબલ સ્કૂલ ખાતે ગર્લ્સ ખેલ મહાકુંભનું આયોજન કરાયું હતું, જેમાં પડદરીના ઉકરડા પ્રાથમિક શાળામાં કબડ્ડી સ્પર્ધામાં પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કરી સમગ્ર ગામ, શાળા, પરિવાર તથા તાલુકાનું ગૌરવ વધાર્યું હતું। શાળાના બાળકોની આ જ્વલંત સફળતાને ગ્રામજનોએ ખૂબ જ ઉત્સાહપૂર્વક ઉજવણી કરી હતી। પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કરેલ બાળકોનું તેમજ તેને કોચિંગ આપનાર બચુભાઈનું હારતોરાથી સન્માન કરવામાં આવ્યું હતું। વિજેતાઓનું સમગ્ર ગામમાં વિજય સરઘસ કાઢવામાં આવ્યું હતું, જેમાં સમગ્ર શાળાના બાળકો, શિક્ષકો તેમજ ગ્રામજનોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો। નમસ્તે, મારું નામ રાબડિયા વંશી છે। હું શ્રી ઉકરડા પ્રાથમિક શાળામાં અભ્યાસ કરું છું। અમે તાલુકા કક્ષાની કબડ્ડીની અંડર 14 ટીમમાં પ્રથમ નંબર મેળવેલો હતો। ત્યાર પછી અમે નોબલ સ્કૂલમાં ગયા હતા કાડીપાડ, જ્યાં અમારી સામે 11 તાલુકા હતા, જે અલગ અલગ તાલુકામાંથી જીતેલા હતા। અમારે તેમને હરાવવા ખૂબ જ અઘરા હતા, છતાંય અમે તે બધી સ્કૂલોને હરાવી અને આખા જિલ્લામાં પ્રથમ નંબર મેળવેલ છે। અમારી સામે સેમીફાઇનલ 2માં સનાડા પ્રાથમિક શાળા હતી, જેને હરાવી ખૂબ જ અઘરી હતી, છતાંય અમે તેમને હરાવી। અને અમારી સામે ફાઇનલમાં ફૂલઝર પ્રાથમિક શાળા હતી, જેને હરાવી તેનાથી પણ અઘરી હતી, છતાંય અમે તેમને હરાવી અને સમગ્ર જિલ્લામાં પ્રથમ નંબર મેળવેલ છે। અમને સતત માર્ગદર્શન આપનાર અમારા આચાર્ય તથા સ્ટાફના આભારી છીએ અને અમને માર્ગદર્શન આપનાર બચુભાઈના પણ આભારી છીએ। નમસ્કાર, મારું નામ વિરલ મહેતા। હું ઉકરડા પ્રાથમિક શાળામાં અભ્યાસ કરાવું છું। ખેલ મહાકુંભ અંતર્ગત શાળાની વિદ્યાર્થીનીઓએ જિલ્લા કક્ષાની કબડ્ડી સ્પર્ધામાં ભાગ લીધેલ। અંડર 14 ગર્લ્સમાં પ્રથમ તાલુકા કક્ષામાં પ્રથમ નંબર મેળવેલ અને જિલ્લા કક્ષાની અંડર 14 કબડ્ડી સ્પર્ધામાં બાળકીઓએ પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કરેલ। આપણે જ્યારે ગર્લ્સ એમ્પાવરમેન્ટ, વુમન એમ્પાવરમેન્ટની જ્યારે વાત થતી હોય છે, ત્યારે આ બાળકોની આ સિદ્ધિ છે એ આપણા સરકારશ્રીના જે હેતુને ખૂબ જ સારી રીતે ચરિતાર્થ કરે છે। બાળકીઓ અને યુવાનોમાં ખેલ માટેનો એક આદર્શ થાય, ખેલ માટેની રસવૃત્તિ વિકસે અને એમનામાં ઘણા બધા આવા ગુણો ઉત્પન્ન થાય, એ માટે જે આ સ્પર્ધાનું આયોજન થયું છે એમાં બાળકોએ ખૂબ સારી રીતે ખૂબ સારું પ્રદર્શન કરેલ અને પ્રથમ નંબર મેળવીને જ્યારે ગામમાં પધારેલા, ગામમાં આવ્યા ત્યારે ગામ લોકોનો ખૂબ જ સારો સપોર્ટ મળેલ। ખૂબ સારી રીતે આ પ્રસંગની ઉજવણી ગામમાં સરઘસ સાથે કરવામાં આવી અને શિક્ષકોને પણ એટલા જ બિરદાવવામાં આવેલ। તો આ પ્રસંગે હું સર્વ ગ્રામજનોનો ખૂબ જ આભાર માનું છું।